નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ચેનલ। મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। ભારત પાકિસ્તાન ઇન્ટરનેશનલ બોર્ડર નડ્ડાબેટ થી 100 નવી બસોનું લોકાર્પણ ગૃહમંત્રી હર્ષ સંઘવી, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી આપી લીલી ઝંડી। ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે ડીસામાં રમતગમત સંકુલનું કરાયું ખાતમુહૂર્ત। 7 એકર જમીનમાં 12 કરોડના ખર્ચે નિર્માણ થશે આ રમતગમત સંકુલ। ડીસામાં માંગણીઓના સંતોષાતા આશા વર્કર બહેનોના ધરણા। આગામી લોકસભા ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારાઈ। દાંતીવાડાના રાણી ટૂંક પહાડોમાં મહાદેવ મંદિરે દર્શને ગયેલા લોકોને મધમાખીઓએ માર્યા ડંખ। 7 લોકોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા। બનાસકાંઠામાં ફરી એકવાર આરોગ્ય વિભાગની બેદરકારી આવી સામે। સુઈગામ નડાબેટ હાઈવે પર ખુલ્લામાં સરકારી દવાનો જથ્થો જાહેરમાં ફેંકી દેવાતા અનેક સવાલો। હવે જોઈએ મુખ્ય સમાચાર વિગતવાર। દેશમાં ઇતિહાસમાં પ્રથમવાર ભારત પાકિસ્તાન ઇન્ટરનેશનલ બોર્ડર નડાબેટ ખાતેથી ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા 100 નવી બસોનું લોકાર્પણ ગૃહમંત્રી હર્ષ સંઘવી, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું। દેશના ઇતિહાસમાં પ્રથમવાર ભારત પાકિસ્તાન ઇન્ટરનેશનલ બોર્ડર નડાબેટ ખાતેથી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા 100 નવી બસોનું લોકાર્પણ ગૃહમંત્રી હર્ષ સંઘવી, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું। હર્ષ સંઘવી અને શંકર ચૌધરી દ્વારા 100 બસને લીલી ઝંડી આપી સાથે બસમાં બેસી ભારત પાકિસ્તાન સીમાથી સુઈગામ સુધી બસમાં મુસાફરી કરીને ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન વાહન વ્યવહાર વિભાગ અને એસટી નિગમ દ્વારા નડાબેટમાં 100 નવી એસટી બસનું લોકાર્પણ હાથ ધરાવ। પાલનપુર એસટી ડેપોની 19 નવી બસો, હિંમતનગરને 24 અને મહેસાણાને 29 તથા ભુજ ડેપોને 28 નવી બસો ફાળવવામાં આવી। બસોમાં સ્લીપર કોચ, ગુર્જર નગરી, સુપર એક્સપ્રેસ મુસાફરો માટે ખુલ્લી મૂકવામાં આવી હતી। દેશના ઇતિહાસમાં પ્રથમવાર ઇન્ડો પાકિસ્તાન ઇન્ટરનેશનલ બોર્ડર અને તાર ફેન્સિંગની નજીકથી સરહદના લોકો માટે 100 નવી બસ મૂકવામાં આવી છે ને એસટી નિગમ દ્વારા દૈનિક 8,000થી વધુ 33 લાખ કિલોમીટરનું સંચાલન થઈ રહ્યું છે। જોકે 27 લાખથી વધુ મુસાફરો દ્વારા અવારનવાર વધારાની બસોનું પણ સંચાલન કરવામાં આવી રહી છે। રાજ્યમાં હાલ મેગા ડિમોલિશન પણ થઈ રહ્યા છે। જોકે ગૃહ રાજ્ય પ્રધાને મેગા ડિમોલિશન મામલે પણ નિવેદન આપ્યું। ગુજરાતમાં 100 વ્યક્તિઓ માટે કાયદો અને વ્યવસ્થા સમાન છે। ગુજરાત ભારતમાં સૌથી સુરક્ષિત રાજ્ય છે। ગુજરાતમાં જે વ્યક્તિ કાયદામાં રહેશે તે જ ફાયદામાં રહેશે। વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈએ જણાવ્યું હતું કે સરહદથી થયેલ લોકાર્પણ પ્રસંગને ફાયદો થશે। સરહદીઓ વિસ્તારથી કરેલા લોકાર્પણથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ફાયદો થશે। નર્મદાના પાણીથી આ વિસ્તારમાં હરિયાળી ક્રાંતિ થઈ। એસટી પણ નાના માણસ માટે ખૂબ જરૂરી છે। ગૃહમંત્રી પોતે પણ સીમાથી માંડીને સુઈગામ સુધી બસમાં બેસીને મુસાફરી કરી છે। લોકોને પણ એમ લાગે છે કે ઓલી ખકડધજ બસ નથી, નવી ટનાટન બસ મળી છે। ગુજરાતના 4 જિલ્લાઓને નવીન આધુનિક સુવિધાઓ સભર બસો મળતા હવે મુસાફરો કોઈપણ પ્રકારની અગવડતા વગર આરામદાયક મુસાફરી કરી શકશે। ગુજરાતમાં સૌ નાગરિકો માટે કાયદો એક બરાબર છે। ગુજરાત દેશમાં સૌથી સુરક્ષિત રાજ્ય તરીકે ઓળખાય છે અને આ રાજ્યમાં ચાહે કોઈ બી નાગરિક હોય, આ બધા જ નાગરિકો જે બી કાનૂનના દાયરામાં એટલે કે જે બી કાયદામાં રહેશે તે જરૂરથી ફાયદામાં રહેશે। સાહેબ, બસની મુસાફરી કરી શું આ એસટીની મુસાફરી કરવાનો અવસર મને અનેકવાર પ્રાપ્ત થયો છે। ક્યારેક સુરતથી અમદાવાદ, ક્યારેક સુરતથી ગાંધીનગર, ક્યારેક રાજકોટથી ગાંધીનગર। અનેકવાર મારા એસટી વિભાગની બધી જ પ્રકારની બસોમાં મને જવાનો અવસર પ્રાપ્ત થયો છે। આ વિભાગના મંત્રી તરીકે મારી જવાબદારી છે કે આ બસોનો નિરંતર પ્રવાસ કરવો અને આ પ્રવાસ દરમિયાન નાની મોટી તકલીફોનો અંદાજો આવતો હોય છે। આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ જોડે ભારત પાકિસ્તાનની સરહદ પરથી સુઈગામ સુધી અમારા સુઈગામના સૌ વતનીઓ, અમારા સાંસદ શ્રી પરબત કાકા, ધારાસભ્યશ્રીઓ અને અહીંયાના સૌ નાગરિકો જોડે આ જ બસમાં
એટલે કે જે રણ પ્રદેશ કહેવાતો હતો આપણો, આ રણ પ્રદેશ હવે આજે હરિયાળો પ્રદેશ કેવો થઈ ગયો છે. ચારે બાજુ ખેતરો લીલાછમ થઈ ગયા છે. એટલે કે ભારત પાકિસ્તાનની સીમા પરથી, સરહદ પરથી સુઈગામ સુધીનો આ પ્રવાસ મારા જીવનમાં હંમેશા મને યાદગાર રહેશે. આ જિલ્લાનો હું દીકરો છું. આ જિલ્લામાં મારા માતા પિતા મોટા થયા છે. આ જિલ્લાના અનેક ગામડાઓમાં બસમાં પ્રવાસ કરવાનો મને અવસર પ્રાપ્ત થયો છે. મારા માટે ખૂબ ગર્વની અને ખાસ કરીને ખુશીની વાત છે. હું સરહદી વિસ્તારના પ્રજાજનો વતી રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવીનો હું હૃદયથી આભાર માનું છું. આજે પ્રજાજનો માટે ખૂબ ખુશીનો આજે સમય છે કે 100 કરતાં વધારે બસો આ સરહદી વિસ્તાર, ભારત પાકિસ્તાનની બોર્ડરના વિસ્તારની અંદરથી ચાલુ થવા જઈ રહી છે. સામાન્ય અને ગરીબ માણસ માટે ખૂબ સુવિધાદાયક આ રહેશે અને સરહદી વિસ્તારમાંથી થતું માઇગ્રેશન એ પણ અટકશે, રિવર્સ માઇગ્રેશન થશે. નર્મદાના પાણીના કારણે મોદી સાહેબે જે આ નવી ક્રાંતિ આ વિસ્તારમાં લાવી, હું માનું છું કે એસટી પણ નાના માણસ માટે ખૂબ જરૂરી છે અને એવી નવી બસો જે આપી છે. અને ગૃહમંત્રીશ્રી પોતે બેસીને આજે સીમા ઉપરથી શેખ સુઈગામ સુધી બોર્ડર ઉપર બેઠા છે, તો લોકોને પણ આમ લાગે કે ભાઈ બસ કોઈ પણ માણસ બેસી શકે. એક પેલી ખખડધજ બસ નથી, નવી ટનાટન બસ છે. ધન્યવાદ. બનાસકાંઠા પોલીસ કોટેત્રામાં ગાંધીનગર વિજિલન્સ ટીમને દારૂ પકડવામાં મોટી સફળતા મળી. વડગામ તાલુકાના છાપી ગામ ખાતે 7મી માર્ચ 2024ના રોજ દારૂ ભરેલી બ્રેજા ગાડી સાથે 2 આરોપીઓનો ઝડપી પાડતી ગાંધીનગર વિજિલન્સ ટીમ વડગામ તાલુકાના છાપી ગામ 4 રસ્તા પાસે ચોક્કસ બાતમીના આધારે ગાંધીનગર વિજિલન્સ ટીમ દ્વારા 6,51,700નું દારૂ ભરેલી બ્રેજા ગાડી ઝડપી પાડીને વિજિલન્સ અધિકારી જે.એમ. પઠાણ પીએસઆઈને ચોક્કસ બાતમી મળતા છાપી ખાતે દારૂ ભરેલી બ્રેજા ગાડી સાથે આરોપીઓને ઝડપી પાડી સ્થાનિક પોલીસ સ્ટેશન છાપી ખાતે સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે ડીસાના રમતગમત સંકુલનું કરાયું ખાતમુહૂર્ત. આ રમતગમત સંકુલ 7 એકર જમીનમાં 12 કરોડના ખર્ચે નિર્માણ થશે. રમતગમત ક્ષેત્રે ખેલાડીઓને પ્રોત્સાહન મળી રહે તેવા યુવા ખેલાડીઓની પ્રતિભા બહાર આવે તેવા ઉમદા હેતુ સાથે રાજ્યમાં તાલુકા કક્ષાના સ્પોર્ટ્સ સંકુલ નિર્માણ થઈ રહ્યા છે, જે અંતર્ગત રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ડીસા ખાતે 7 એકર વિસ્તારમાં 12 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ સંકુલનું નિર્માણ કરવા માટે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું. રમતગમત સંકુલનું ખાતમુહૂર્ત થતાં ડીસાના નાગરિકોની વર્ષો જૂની માંગણી સંતોષાય તો નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત સીસીટીવી કેમેરાનું લોકાર્પણ કરાયું. આ પ્રસંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે આપના પરિવારનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે મેદાનનું નિર્માણ થઈ રહ્યું છે. મેદાનમાં તૈયાર થયેલ ખેલાડીઓ દેશને ગૌરવ અપાવશે અને સંકુલમાં તમામ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો. 7 એકર વિસ્તારમાં 12 કરોડના ખર્ચે આ સંકુલમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. રાજ્યમાં રમતગમતને પ્રોત્સાહન મળે તે માટે તાત્કાલિક મુખ્યમંત્રી શ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેલ મહાકુંભની શરૂઆત કરાવી. ખેલ મહાકુંભમાં 66 લાખ કરતાં વધુ ખેલાડીઓએ ભાગ લીધો. ગુજરાત સરકાર ખેલાડીઓ પાછળ દર વર્ષે 350 કરોડનો ખર્ચ કરે છે અને ડબલ એન્જિન સરકારમાં બનાસકાંઠાનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે. જે પ્રકારે બનાસકાંઠા પ્રગતિ કરી રહ્યું છે તે જેવા શહેરોમાંથી લોકો ગામડાઓમાં આવે છે અને જ્યારે આગામી સમયમાં દુનિયામાંથી પણ લોકો બનાસકાંઠા જિલ્લાની મુલાકાત માટે આવશે. નાગરિકોની સલામતી માટે સીસીટીવી કેમેરા પણ શરૂ કરવામાં આવ્યા, જે નાગરિકોની સલામતીની સુરક્ષા માટે મહત્વના સાબિત થશે. ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સાંસદ પરબતભાઈ પટેલ, સર્વે ધારાસભ્યો, રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા, ગોવાભાઈ દેસાઈ, સંગઠનના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, મહામંત્રી કનુભાઈ વ્યાસ, સંજયભાઈ પરમભટ્ટ, કલેક્ટર વરુણકુમાર પરનવાલ, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, ડીસા નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવે સહિત પદાધિકારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મારી આપ સૌને વિનંતી છે કે આ તાલુકા કક્ષાનું સ્પોર્ટ્સ સેન્ટર, એ તાલુકા કક્ષાનું સ્પોર્ટ્સ સેન્ટર એ માત્ર રમત ગમતની મહેનત કરીને મેડલ પ્રાપ્ત કરવા માટે નથી, પરંતુ તમારા સૌનું ભવિષ્ય, અને એ ભવિષ્ય કોઈ બી પ્રકારે ધૂંધળું ના થાય, તમારા પરિવારનું ભવિષ્ય ઉજ્જવલ બને તે માટે આપણે ડીસા તાલુકાના આ રમતગમત મેદાનમાં અત્યાધુનિક બધી જ વ્યવસ્થાઓ આપણે અહીંયા મેદાનમાં ડેવલપ કરવાના છે. આ મેદાનમાંથી આવનારા દિવસોમાં આપણું ડીસા, મારું ડીસા, તમારું ડીસા
આ ડીસામાંથી એક પછી એક ખેલાડીઓ માત્ર બનાસકાંઠાને નહીં, ગુજરાતને જ નહીં, ભારત દેશને પ્રાપ્ત થાય એ પ્રકારે આપણે અહીંયા વ્યવસ્થા ઊભી કરવા જઈ રહ્યા છીએ. બનાસકાંઠાના લવાણા ગામે ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ ઉઠી. બનાસકાંઠાના લવાણા ગામે ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે રેલી કાઢવામાં આવી. લોકસભા ચૂંટણી નજીક છે. હવે બનાસકાંઠામાં ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ ઉગ્ર બની છે. લાખણી તાલુકાના લવાણા ગામે ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાના સૂત્ર સાથે રેલી કાઢવામાં આવી. સાથે કતલ બંધ કરોના નારા ગુંજ્યા અને ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા અને તેના રક્ષણ માટેના સમર્થનમાં આસપાસ ગામના લોકો અને લવાણા ગામના લોકો બહોળી સંખ્યામાં રેલીમાં જોડાયા. દુકાનો પોતાના ધંધા રોજગાર સવારે 10 વાગ્યાથી કરી અને 10 ને 10 મિનિટ સુધી બંધ કરી અને ગૌ માતાના આ વિશાળ આંદોલનની અંદર બધા જોડાણા છે. ગોવર્ધન પર્વતથી શરૂ કરી અને ભારતીય સંસદ સુધી આ શંકરાચાર્યજી મહારાજની જે ગૌ રક્ષા યાત્રા અને ગૌને બચાવવા માટેનું જે આંદોલન શરૂ થયું છે એમાં અમારું સંપૂર્ણ લવાણા ગામ સાથે મળી અને અમે આ આંદોલનને અમારો સાથ આપીએ છીએ. જય ગૌ માતા, જય ગૌ માતા, જય ગૌ માતા, ગૌ માતા રાષ્ટ્રમાતા જાહેર કરો, ગૌ માતા રાષ્ટ્રમાતા જાહેર કરો, બોલો ગૌ માતા કી જય. ડીસા તાલુકાની આશા વર્કર બહેનોના ધરણા માંગણીઓ ન સંતોષાતા આશા વર્કર બહેનોએ ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી. ડીસા તાલુકાની આશા વર્કર બહેનોના ધરણા માંગણીઓ ન સંતોષાય તો આશા વર્કર બહેનોએ ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી. લોકસભાની ચૂંટણી ગમે તે ઘડીએ જાહેર થવાની શક્યતા છે. બનાસકાંઠા જિલ્લામાં પડતર માંગણીઓ મુદ્દે શિક્ષકોને આશા વર્કર બહેનોએ સરકાર સામે મોરચો માંડ્યો છે, જેમાં ડીસા અને દાંતા તાલુકાની આશા વર્કર બહેનોને છેલ્લા 10 માસથી વેતન ન મળતા કંટાળીને આખરે મામલતદાર કચેરીના પ્રાંગણમાં ધરણા ઉપર બેસી જઈ લોકસભાની ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી. સરકારના મહિલા સશક્તિકરણના દાવા વચ્ચે આશા વર્કર બહેનોને છેલ્લા 10 માસથી સરકાર દ્વારા 50% ટોપઅપ અને 2500 માસિક વેતન ચૂકવવામાં આવ્યું નથી, જેના માટે બહેનોએ વારંવાર આંદોલન કર્યા છે. તેમ છતાં ડીસા અને દાંતા તાલુકાની આશા વર્કર બહેનોને પગાર હજુ પણ ચૂકવ્યો નથી. ગામડે ગામડે ફરી આરોગ્યની સેવાઓ ઘર ઘર પહોંચાડતી બહેનોને સમયસર પગાર ન મળતા કાળઝાળ મોંઘવારીમાં તેમની હાલત કફોડી બની છે. ડીસા તાલુકાની તમામ આશા વર્કર બહેનો મામલતદાર કચેરીના પાર્કિંગ શેડમાં ધરણા ઉપર બેસી ગઈ હતી અને સરકાર અને મુખ્યમંત્રી વિરોધી નારા લગાવીને તાત્કાલિક વેતન ચૂકવવામાં નહીં આવે તો ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ચૂંટણીમાં સરકાર વિરુદ્ધ પ્રચાર કરીશું. આશા વર્કર આ અંગે આશા વર્કર નયના પરમાર અને પ્રિયા ગોસ્વામીએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી 50% ટોપઅપ વધારો અને 2500 માસિક વધારો ચૂકવવામાં આવ્યો નથી, જેના માટે અમે વારંવાર આંદોલનો અને સરકારમાં રજૂઆત કરી હતી. તેમ છતાં પણ અત્યારે આશા વર્કર બહેનોને વેતન ચૂકવાયું નથી. સરકાર આશા વર્કર બહેનોને તાત્કાલિક વેતન ચૂકવે, લઘુત્તમ વેતન શરૂ કરે, ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરે, બહેનોને કાયમી કરે તેવી અમારી માંગણી છે. જો સરકાર અમારી માંગણી નહીં સાંભળે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને ચૂંટણીમાં સરકાર વિરુદ્ધ પ્રચાર કરીશું. ડીસામાં મહાશિવરાત્રી નિમિત્તે મોડી રાત સુધી શિવાલયોમાં ભાવિક ભક્તોની ભારે ભીડ જામી. 3 હનુમાન મંદિર સહિતના મંદિરોમાં 4 પહરની પૂજા સહિત આરતીનું આયોજન કરાયું. ડીસામાં મહાશિવરાત્રી નિમિત્તે મોડી રાત સુધી શિવાલયોમાં ભાવિક ભક્તોની ભારે ભીડ જામી હતી. 3 હનુમાન મંદિર સહિતના મંદિરોમાં 4 પહોરની પૂજા સહિત આરતીનું આયોજન કરાયું હતું. મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારથી શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા. ડીસામાં આવેલ 3 હનુમાન મંદિર, પાતાળેશ્વર મહાદેવ, નીલકંઠ મહાદેવ, તોપખાના મહાદેવ, શિવધામ સહિત તમામ શિવ મંદિરોમાં દિવસભર દર્શન કરી ભક્તોની કતાર લાગી. ડીસાના 3 હનુમાન મંદિર ખાતે દિવસ દરમિયાન અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. મોડી સાંજે 551 દીવાની મહાઆરતી કરવામાં આવી હતી. ત્યારબાદ હજારોની સંખ્યામાં ભક્તોએ સામૂહિક શિવસ્તુતિ કરીને ભગવાન શિવની આરાધના કરી હતી. અહીં શિવાલયને રંગબેરંગી ફૂલોથી શણગારાયું. શિવપ્રસાદમાં કાજુ, બદામ, સિંગ, સાકરિયા અને ભાંગનો પ્રસાદ ભક્તોને અર્પણ કર્યા હતા. આ અંગે મંદિરના પૂજારી નટુભાઈ દવે અને જયેશભાઈ દવેએ જણાવ્યું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ શિવરાત્રીના દિવસે વહેલી સવારથી જ શિવાલયમાં શિવપૂજા માટે લોકોની કતાર લાગી હતી. દિવસે હજારો લોકોએ દર્શન કરી શિવપ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી ને અહીં 4 પહોરની પૂજા પણ કરવામાં આવી હતી ને યોજાયેલ મહાઆરતી અને શિવસ્તુતિમાં હજારો ભક્તોએ ભાગ લઈ ધન્યતા અનુભવી હતી. બનાસકાંઠાની દાંતીવાડામાં દર્શન માટે ગયેલા દર્શનાર્થીઓને મધમાખીઓએ ડંખ મારતા 6 લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા.
બનાસકાંઠાના દાંતીવાડામાં દર્શન માટે ગયેલા દર્શનાર્થીઓને મધમાખીઓએ ડંખ મારતા 6 લોકોને સારવાર અર્થે ખસેડાયા. દાંતીવાડાના રાણી ટૂંક પહાડોમાં આવેલ મહાદેવ મંદિર દર્શન માટે આવેલા દર્શનાર્થીઓને મધમાખીઓએ ડંખ માર્યોની ઘટના સામે આવી છે. મંદિર નજીક અચાનક મધુમાખીઓ ઉડવા લાગતા દર્શનાર્થીઓમાં દોડધામ મચી, જેમાં મધુમાખીઓ દ્વારા 6 લોકોને ડંખ મારતા તેમણે તાત્કાલિક 108ની 2 એમ્બ્યુલન્સ દ્વારા દાંતીવાડા CHCમાં સારવાર અર્થે ખસેડાયા, જેમાં 3 લોકોની હાલત ગંભીર. દાંતીવાડા 108માંથી છું. અમે દાંતીવાડા યુનિવર્સિટી એમ્બ્યુલન્સ અમારે ત્યાં ઊભી હતી અને અમને કોલ મળ્યો કે જેગોલ નજીક મહાદેવના મંદિર પર કોઈને ભમરા કર્યા છે, ત્યાં તમારે જવાનું છે. અમે ત્યાંથી એડ્રેસ કન્ફર્મ કરતા રાણી ટૂંક છે, રાણોલ ગામની નજીક રાણી ટૂંક છે, ત્યાં 5-6 વ્યક્તિ હતા, એમને ભમરા કર્યા હતા. અમે જ્યારે સ્થળ પર પહોંચ્યા તો એક ભાઈને નીચે લાવ્યા હતા. એમને અમે પહેલાં દાંતીવાડા CHC પર શિફ્ટ કર્યા, કારણ કે બીજા લોકોને નીચે ઉતારવામાં સમય લાગ્યો હતો. એટલી વારમાં અમારી બીજી ગઢ લોકેશનની એમ્બ્યુલન્સ પણ ત્યાં પહોંચી હતી. ફરીથી અમે પણ આ પેશન્ટને ઉતારીને ફરીથી ગયા. ટોટલ 6 પેશન્ટ હતા. અમે 6 જણને લઈને દાંતીવાડા CHC પર શિફ્ટ કર્યા છે. અત્યારે એમને જરાક સારું છે. શું પરિસ્થિતિ છે? પરિસ્થિતિ ત્યાં તો બહુ ગંભીર હતી. ભમરા આખા શરીરે કરડેલા હતા, એવું હતું. અહીંયા કેટલા પેશન્ટ એડમિટ અહીંયા છે 6 જણ લાયા છે અને બાકીના 6 આવી ગયા છે. આઈસીયુમાં કોઈ છે? ના, આઈસીયુમાં નથી. અહીંયાથી લગભગ રિફર થશે 2-3 જણ. એવું કન્ડિશન જરાક 2-3 જણની થોડી વધારે ગંભીર એવું જણાય છે. ડીસા તાલુકાના રામસણ અને રમણ ગામના 5 લોકો દર્શન કરવા જતા રાણી ટૂંક ગામે ભમરા કરડ્યા હોવાની ઘટના સામે આવી છે, જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત પ્રોફેસર અને ડોક્ટર સહિત 5 લોકોને સારવાર અર્થે ડીસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા. ડીસા તાલુકાના રામસણ અને રમણ ગામના 5 લોકો દર્શન કરવા જતા રાણી ટૂંક ગામે ભમરા કરડ્યા હોવાની ઘટના સામે આવી છે, જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત પ્રોફેસર અને ડોક્ટર સહિત 5 લોકોને સારવાર અર્થે ડીસાની ખાનગી હોસ્પિટલે ખસેડાયા. ડીસા તાલુકાના રમૂણ અને રામસણ ગામના રહેવાસી પ્રોફેસર હમીરભાઈ પટેલ, ડોક્ટર PN પટેલ, નાનજીભાઈ ચૌધરી, ઈશ્વરભાઈ ચૌધરી, દીપેનભાઈ ચૌધરી 5 મિત્રો દર્શન કરવા માટે રાણી ટૂંક ગયા હતા. જ્યાં દર્શન કર્યા બાદ તેઓ ટ્રેકિંગ કરી રહ્યા હતા. તે સમયે રસ્તામાં અચાનક ભમરાઓનું ટોળું ધસી આવતા ટ્રેકિંગ કરી રહેલા લોકો પર હુમલો કર્યો. અચાનક ભમરાઓએ હુમલો કરતા નાસભાગ મચી. ભમરાઓએ હુમલો કરીને ડંખ મારતા 5 મિત્રોને ઈજા પહોંચી. બનાવને પગલે દાંતીવાડા પોલીસ અને 108 એમ્બ્યુલન્સમાંની ટીમ તાત્કાલિક પહોંચી હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત 5 લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તમામ લોકોને વધુ સારવાર માટે ડીસાની ખાનગી હોસ્પિટલે ખસેડાયા. પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ, જેમાં વિવિધ વિકાસના કાર્યોને મંજૂરી અપાઈ. પાલનપુર કલેક્ટર કચેરી ખાતે ઉદ્યોગ, શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી, જેમાં બનાસકાંઠા જિલ્લાના વિકાસ માટે ₹1201.80 લાખના 550 વિકાસ કામોને મંજૂરી અપાઈ. આ કામો થકી ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં વિકાસના કામથી નાગરિકોની સુવિધાઓમાં વધારો થશે. બેઠકમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત વિવેકાધીન અને પ્રોત્સાહક જોગવાઈનું બનાસકાંઠા જિલ્લાનું કુલ 8 તાલુકાઓ અને 6 નગરપાલિકાઓનું આયોજન રજૂ કરવામાં આવ્યું હતું અને બાકી 5 તાલુકાઓનું આયોજન સત્વરે રજૂ કરવા જણાવવામાં આવ્યું હતું. જે અન્વયે જિલ્લામાં 1201.80 લાખના કુલ 550 વિકાસ કામોના આયોજનને મંજૂરી અપાઈ અને અગાઉના વર્ષોની પ્રગતિ હેઠળ અને શરૂ ન થયેલ કામો સત્વરે પૂર્ણ કરવા તમામ અમલીકરણ અધિકારીઓને સૂચના અપાઈ. બેઠકમાં લોકસભા સાંસદ સભ્ય પરબતભાઈ પટેલ, ધારાસભ્યો, કલેક્ટર વરુણકુમાર પરનવાલ સહિત વિવિધ કચેરીઓના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. લોકસભાની ચૂંટણી તો એની તારીખ, એનું આયોજન એ તો જ્યારે નિયમ મુજબ હશે ત્યારે થશે, પણ આયોજનની મિટિંગ ટાઈમસર થાય. સરકારશ્રીની જે ગ્રાન્ટ આવતી હોય એ ગ્રાન્ટ તમામ લોકો, અધિકારીઓ, પદાધિકારીઓ ટાઈમસર ફાળવી દે અને લોકહિતમાં ઝડપથી કામ થાય એ પ્રકારની વ્યવસ્થા કરી હતી. આજે જેટલા તાલુકાઓનું આયોજનનું કામ લઈને આવ્યા હતા એવા લગભગ 550 કામથી વધારે અને 12 કરોડ રૂપિયા ઉપરના કામો મંજૂર કરવામાં આવ્યા છે. જે કામોની અંદર કદાચ કોઈ ફેરફાર કરવાના છે તો એવા 2-4 દિવસની અંદર ફેરફાર કરીને તમામ કામો લોકહિતમાં ઝડપથી થાય એ પ્રકારની અધિકારી અને પદાધિકારીશ્રીએ વ્યવસ્થા કરી છે. એની સાથે સાથે જે બાકીના રહેલા કામો સરકારશ્રીના જે આયોજનમાં રહી ગયા હોય એની સમીક્ષા કરવામાં આવી અને સમીક્ષાના ભાગરૂપે આવા જે કોઈ કામ બાકી રહ્યા છે અને ઝડપી કેવી રીતે કરી શકાય એની એક ફિક્સ તારીખ કરવામાં આવી અને 31/3/2024 સુધી તમામ કામ પૂર્ણ કરી દેવા એ પ્રકારનો નિર્ણય કરીને આજે બધા જ કામ સારી રીતે થઈ શકે એ પ્રકારની વ્યવસ્થા કરાઈ છે.
ભાભર તાલુકાના ચરાસણ ગામના વસતા ભાઈ દેસાઈ શિક્ષક ગત તારીખ 22મી ફેબ્રુઆરી 2024ના દિવસે બંધવડથી થરાક ગામે પોતાની બાઇક લઈને જતા હતા. તેમની પાસે બાઇકના હુકમાં ભરાવેલ થેલીમાં 11 તોલા સોનાનું સેટ હતો. તેની અંદાજિત કિંમત 7 લાખ થાય છે. તે થરા હાઈવે નાળા નજીક ક્યાંક પડી ગઈ હતી. ઘણી શોધખોળ છતાં થેલી મળી આવી ન હતી. આટલી માતબર રકમનો સોનાનો દાગીનો હોવાથી પરિવાર ચિંતિત બન્યું હતું. ઘણા દિવસો થતા દાગીના હવે નહીં મળે તેવું સૌ કોઈએ માની લીધું હતું, પરંતુ આ દાગીને ભરેલી થેલી એ દિવસે પ્રજાપતિ અરવિંદભાઈ રાણાભાઈ રહેઠાણ ખારા તાલુકા ભાભરવાડાને મળી આવ્યો હતો. તેમણે આ કિંમતી દાગીના મૂળ માલિકને શોધી રહ્યા હતા. તેમણે ભાભરના રોહિતસિંહ રાઠોડ, વનરાજસિંહ રાઠોડ, હિતેશભાઈ ઠક્કર અને ખારા ગામના અમથાભાઈ દેસાઈને ચિચોતરાના ભાજપના આગેવાન વાઘજીભાઈ દેસાઈને જાણ કરી હતી. 11 તોલા સોનાનો હારનો સેટ મળી આવ્યો છે અને હું તેના મૂળ માલિકને શોધી પરત આપવાનું છે. શોધવામાં મદદ કરો, આવી વાત કહેતા ટીમે મૂળ માલિકને શોધ કરતા 11 તોલા સોનાનો સેટ ભાભર તાલુકાના ચચાસણ ગામના શિક્ષક વસ્તાભાઈનો તારીખ 12મી માર્ચ 2024ના રોજ ખોવાયો હતો. તેની ખાતરી કરીને 10મી માર્ચ 2024ના રોજ રોહિતસિંહ રાઠોડની ઓફિસે બોલાવી પરત કર્યો. આટલી માતબર રકમનો સોનાનો દાગીનો અંદાજિત કિંમત ₹7 લાખનો પરત કરીને અત્યારના હળાહળ કલયુગમાં પરત કરી માનવતા મહેકાવી હતી ને હજુ પણ ઈમાનદાર લોકોની કમી નથી તે ઉદાહરણ પૂરું પાડતો દાખલો ભાભરમાંથી મળી આવ્યો. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી આરોગ્ય વિભાગની ગોરબેદરકારી સામે આવી છે, જેમાં સુઈગામ નટાબેટ હાઈવે ઉપર ખુલ્લામાં સરકારી દવાનો જથ્થો જાહેરમાં ફેંકી દેવામાં આવતા ચકચાર મચી. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી આરોગ્ય વિભાગની ગોરબેદરકારી સામે આવી છે, જેમાં સુઈગામ નટાબેટ હાઈવે ઉપર ખુલ્લામાં સરકારી દવાનો જથ્થો જાહેરમાં ફેંકી દેવામાં આવતા ચકચાર મચી. સુઈગામથી 2 કિલોમીટર દૂર સરકારી માલ ગોડાઉનની સામેની ખુલ્લી પડતર જમીન સરકારી દવા એટલે કે મેડિકલ વેસ્ટના કચરો ફેંકી દેવાની ઘટના સામે આવી છે. એક્સપાયરી ડેટની દવાઓના જથ્થાને ખુલ્લામાં નિકાલ કરાતા રહીશોમાં કચવાટ જોવા મળી રહ્યો છે. જાહેરમાં દેખાતા મેડિકલ વેસ્ટને કારણે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે અને સાથે સાથે ખેતરોમાં ચરવા જતા પશુઓ માટે મેડિકલ વેસ્ટ ઘાતક પુરવાર થવાની શક્યતા વધી રહી છે. સરકારી જમીનમાં મેડિકલ વેસ્ટના ડગલા નજરે પડી રહ્યા છે, જેને કારણે લોકોના આરોગ્ય સાથે ચેડા થતા નજરે પડી રહ્યા છે. રોગચાળાના વાયરા વચ્ચે સત્તાધીશોની ઘોર બેદરકારી સામે આવી છે. લોકોમાં એવી માંગ ઉઠી રહી છે કે જવાબદાર આરોગ્ય કર્મીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે. કાંકરેજના આકોલી ગામે હડકાયા શ્વાને 14 માસની બાળકીના પગે બચકા ભરતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો. કાંકરેજના આકોલી ગામે હડકાયા શ્વાને 14 માસની બાળકીના પગે બચકા ભરતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ. આકોલી ગામે હડકાયા શ્વાનના આતંકના કારણે લોકોમાં ભયનો માહોલ. અત્યાર સુધીમાં હડકાયા શ્વાને 4 લોકોને બચકા ભર્યા. 14 માસની બાળકીના પગે પણ શ્વાને બચકા ભરતા શાળાએ જતા બાળકોમાં શ્વાનનો ડર સતાવી રહ્યો છે. શ્વાનના આતંકને રોકવા તેને પકડવા માટેના હાલ ગામ લોકો પ્રયાસો હાથ ધર્યા. દર્શકો, આ હતા અત્યાર સુધીના સમાચાર. હવે પછીના નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાર સુધી જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ.